તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્લાઝમા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. પ્લાઝમા કોચિંગની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ રેપિડ ક્રેશ કોર્સની લેક્ચર સિરીઝમાં. આજે ચોથો લેક્ચર, સબ્જેક્ટ છે ફિઝિક્સ અને ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ. બરાબર. તો ગયા લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની માહિતી મેળવી હતી. બરાબર. અને આજના લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશે માહિતી મેળવીશું. ગયા લેક્ચરની જેમ પહેલા આખું થિયરી જોઈશું, પહેલા આખો કન્સેપ્ટ ક્લિયર કરીશું, પછી ઉદાહરણના એટલે કે ક્વેશ્ચન્સ કરીશું, દાખલા ગણીશું. બરાબર. સો આર યુ રેડી? તો આજનો ટોપિક તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ અને ઝડપ. બરાબર. તો ગયા લેક્ચરમાં આપણે થ્રુઆઉટ જે આખી ગતિ થાય છે એટલે કે ગતિની અવધિ અથવા મુસાફરીની અવધિ દરમિયાન જે ઝડપ છે, સમયના આધારે જેટલો અંતર કપાય છે એટલે કે કુલ પથ લંબાઈ અથવા સ્થાનાંતરના આધારે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગને ડિફાઇન કર્યું. આજે આપણે જોઈશું કે કોઈ સમયની ક્ષણે, રાઈટ, ગયા લેક્ચરમાં આખી સરેરાશ હતી. અહીં તમારે કોઈ સમયની ક્ષણે કોઈ સેકન્ડ ઉપર તમારે જો વેગ શોધવો હોય કે કોઈ સેકન્ડ ઉપર તમારે ઝડપનું મૂલ્ય શોધવું હોય, રાઈટ, તો શું કરી શક્યા? તો એના માટે મદદરૂપ જે ભૌતિક રાશિ છે જેને આપણે કહીએ છીએ તત્કાલીન ઝડપ અને વેગ. રાઈટ. કન્સેપ્ટ સમજવાની શરૂઆતની પહેલા હું તમને કહી દઉં કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અથવા સ્થાનાંતર અને પથ લંબાઈ જે રીતે આપણે અલગ ડિફાઇન કરી હતી એ રીતે અહીંયા છે નહીં. એટલે શું? તત્કાલીન વેગ અને ઝડપ બંને આપણે સાથે જ અહીંયા જોવા જઈ રહ્યા છીએ. બંનેને આપણે સાથે ડિફાઇન કરીશું. કારણ એ છે કે તત્કાલીન વેગનું મૂલ્ય તત્કાલીન ઝડપ આપવાનું છે. બરાબર. તો તત્કાલીન ઝડપ અને વેગ વચ્ચે બહુ જ બેઝિક ડિફરન્સ, બહુ જ એકદમ કહેવાય પાતળો ડિફરન્સ છે. તત્કાલીન વેગનું મૂલ્ય આપણને દિશા અને એટલે કે તત્કાલીન વેગ આપણને દિશા અને મૂલ્ય બંને આપશે, જ્યારે તત્કાલીન વેગનું મૂલ્ય ને જ આપણે કહીશું તત્કાલીન ઝડપ. ડન. તો હવે કોઈ પણ ક્ષણે અવધિ જે થતી જાય છે એટલે કે મુસાફરી જે થાય છે એની અવધિ દરમિયાન કોઈ પણ ક્ષણે તમારે જો વેગ શોધવો હોય તો એના માટે આપણે મદદ થઈશું એટલે કે એના માટે આપણે મદદ લઈશું તત્કાલીન વેગનો. રાઈટ. તો જોઈએ પહેલા કન્સેપ્ટ શું કહે છે કે સરેરાશ વેગ એ શું આપે છે? પદાર્થના આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે તેની માહિતી આપે છે. પરંતુ સમયગાળા દરમિયાન પદાર્થના વેગમાં કોઈ ઘટાડો થાય છે, વધારો થાય છે, કોઈ ક્ષણ પર વેગ કેટલો છે, આ બધી કોઈ માહિતી અહીંયા મળતી નથી. રાઈટ. તો આથી આ સમયગાળા દરમિયાન પદાર્થના જુદા જુદા તાત્ક્ષણિક સમય અથવા કે જુદા જુદા સમયે તમારે જો વેગ શોધવો હોય તો આવા વેગને કહીશું આપણે તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. રાઈટ. તો આ છે તત્કાલીન વેગ. રાઈટ. કેમ જરૂર પડી? તો એનું રીઝન એ હતું. હવે આપણે ફાઇન્ડ કેવી રીતે કરીશું, શોધીશું કેવી રીતે, એને કેવી રીતે ડિફાઇન કરીશું? તો કરવાનું છે સરેરાશ વેગનું મૂલ્ય જ લેવાનું છે એટલે કે સરેરાશ ઝડપનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો જે સમયગાળા માટે આપણે સરેરાશ વેગ શોધતા હતા એ સમયગાળાને આપણે ધીરે 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 ખૂબ જ નાનો કરતો જઈશું. હવે કેમ નાનો કરવો પડે આપણે? તો એના માટે જસ્ટ તમે એક વિચારો કે ધારો કે આપણે જઈ રહ્યા છીએ અત્યારે પાલનપુર સિટીમાં છીએ આપણે બધા. બરાબર. પાલનપુરથી ધારો કે તમારે જવું છે અમદાવાદ. તો પાલનપુરથી અમદાવાદ જસ્ટ રફલી આપણે વિચારીએ કે 120 કિલોમીટર છે અને ધારો કે તમે ગાડી લઈને જાઓ છો તો 3 કલાક જેવું ઉદાહરણ તરીકે લઈએ આપણે, 3 કલાક લાગે છે. તો 120 ભાગ્યા 3 એટલે કે 40 કિલોમીટર પ્રતિ અવર. પરંતુ આપણને ખબર છે કે આપણી જર્ની દરમિયાન 40 ની સ્પીડ તો હોતી નથી. આપણે કદાચ લાગ આવે તો 70 ઉપર જતા હોઈએ, 80 ઉપર જતા હોઈએ, 100 ઉપર જતા હોઈએ અને બ્રેક લગાડીએ કે કોઈ જમ્પ આવે ત્યારે સ્પીડ ગાડીની 20 ઉપર પણ થતી હોય છે. તો આવા દરમિયાન જે આપણે 3 કલાક જે ડિફાઇન કર્યો હતો એ આખી ગતિ દરમિયાન ન હતો. પરંતુ હવે એવું કહું છું કે 3 કલાકની જગ્યાએ ધારો કે હું અડધો કરી દઉં એટલે કે 1.5 કલાકે આપણે જોઈએ. 1.5 કલાકના બીજા અડધા કરો. રાઈટ. કલાક કરીએ, કલાકના અડધા, અડધો કલાકના અડધા કરી દઈએ એટલે કે 15 મિનિટ. 15 મિનિટની અડધી એટલે 7.5 મિનિટ. એમ સમય ખૂબ જ સૂક્ષ્મ કરતો જઈએ આપણે, રાઈટ, ત્યારે દરેક નાના સૂક્ષ્મ ગાળા આગળ આપણને ઝડપનું મૂલ્ય મળી જશે. અને આ જે ઝડપ છે એને આપણે કહીશું તત્કાલીન ઝડપ. અને જો વેગ લખીશું તો એને કહીશું તત્કાલીન વેગ. રાઈટ. તો અહીંયા એ જ માહિતી લખેલી છે કે કોઈ પણ ક્ષણે પદાર્થનો વેગ શોધવો હોય તો આ સમયગાળો ખૂબ જ નાનો લેવો પડે. રાઈટ. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કેમ સમયગાળો નાનો લેવાનો છે. રાઈટ. તો ખૂબ જ નાના સૂક્ષ્મ ગાળા માટે આપણે ગતિની ચર્ચા કરીશું અહીંયા. બરાબર. તો પદાર્થને પોતાના વેગ બદલવા માટે જેમ ઓછામાં ઓછો સમય આપણે લઈએ તેમ વેગના નાનામાં નાના એટલે કે બહુ જ સૂક્ષ્મ ગાળાના સમય માટેના આપણને મૂલ્યો મળતા રહે. રાઈટ. તો આ જે મૂલ્ય છે એને આપણે કહીએ છીએ તત્કાલીન વેગ. રાઈટ. હવે આપણે સમીકરણ મેળવવાનું છે. તો સમીકરણ મેળવવા માટે આપણે એક ગણિતનો સિદ્ધાંત ઉપયોગ કરીશું જેનું નામ છે લક્ષ લિમિટ. રાઈટ. જે લોકો મેથ્સ ગ્રુપ વાળા છે એ તો ગણિતમાં લિમિટ વિશે ભણી જ ગયા હશે અથવા ભણવાના છે. બરાબર. 11મા ધોરણમાં લિમિટ વિશે સિલેબસમાં છે તમારા ગણિતના. બાયોલોજીના સ્ટુડન્ટ માટે ખાલી મારે એટલું જ કહેવું છે કે લિમિટ એટલે લક્ષ. રાઈટ. ઇંગ્લિશમાં લિમિટ કહેવાય, ગુજરાતીમાં એને લક્ષ્ય કહીએ.
બરાબર. લિમિટ એટલે કે કોઈ પણ વિધેય હોય અથવા કોઈ પણ ચલ રાશિ હોય એને તમે કોઈ પણ સમયગાળા માટે અથવા કોઈ પણ ભૌતિક રાશિ માટે તમે એને નાનામાં નાની શૂન્યવત કરી શકો છો, એટલે કે શૂન્યની નજીક લઈ જઈ શકો છો, રાઈટ. નાનામાં નાની સંખ્યા તો શૂન્ય જ છે. તો અહીં આપણે સરેરાશ વેગને શૂન્યવત બનાવીશું, એટલે કે નાનામાં નાનું કરીશું, અને નાનામાં નાનું કરવા માટે આપણે અહીંયા લક્ષ્યનો એટલે કે લિમિટનો ઉપયોગ કરીશું. બરાબર. તમારે બાયોલોજી વાળા સ્ટુડન્ટ માટે બસ આટલું જ યાદ રાખવાનું છે કે જ્યાં પણ લિમિટ આવે એટલે જે તે ભૌતિક રાશિને આપણે ડિફાઇન કરી છે એને નાનામાં નાના સૂક્ષ્મ ગાળા માટે આપણે લઈ રહ્યા છીએ, એટલે કે એને નાનામાં નાના સૂક્ષ્મ ગાળા માટે આપણે મેળવી રહ્યા છીએ, રાઈટ. તો અહીંયા આપણે તત્કાલીન વેગ સરેરાશ વેગને લક્ષ્ય આપીને મેળવીશું, રાઈટ. તો તમે જોશો અહીંયા કે ધારો કે તત્કાલીન વેગ આપણે મેળવવા માંગીએ છીએ, તો તત્કાલીન વેગને મેં તમને હાલ કહ્યું એ પ્રમાણે કે સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળા માટે, રાઈટ, સરેરાશ વેગના ખૂબ જ સૂક્ષ્મ સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય વડે દર્શાવાય છે, એટલે કે સરેરાશ વેગને લક્ષ્ય આપતા મળતી ભૌતિક રાશિને તત્કાલીન વેગ કહે છે. ડન. ચલો હવે મેથેમેટિકલી આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપણને બધી માહિતી મળશે. બરાબર. તો તમે જો ધારો કે મેં ડેલ્ટા ટી જેટલો સમય લીધો છે અને સ્થાનાંતર છે સરેરાશ વેગ છે, તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ધારો કે કોઈ કણ કે કોઈ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કાપે તો એનો સરેરાશ વેગ કેવી રીતે લખી શકાય? બોલો. હા, સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે આ સરેરાશ વેગને હું શું આપીશ? લિમિટ આપીશ, એટલે કે લક્ષ્ય આપીશ. લિમિટને કેવી રીતે લખાય છે, રાઈટ? તો આ લખવાની પદ્ધતિ છે. મેથેમેટિક્સ વાળા જે મેથ્સ ગ્રુપ વાળા છે એમને તો ખબર જ હશે, બરાબર. બાયોલોજી વાળા ગ્રુપ માટે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ વિધેયને એટલે કે કોઈ પણ ચલને તમે લિમિટ આપો છો એટલે શું લખો છો? ખાલી આટલી જ વસ્તુ, લિમિટ, રાઈટ. લિમિટ એટલે લક્ષ. નીચે આપણે કેટલી લિમિટ આપવાની છે? ડેલ્ટા ટી એટલે સમયને આપવાની છે, અને આને બોલાય છે ટેન્ડ્સ ટુ 0, રાઈટ. લિમિટ ટેન્ડ્સ ટુ 0, લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, બરાબર. સૂક્ષ્મ સમયગાળા માટે આપણે એને લિમિટ આપી રહ્યા છીએ. ડન. તો જ્યારે પણ આપણે સમય મળતા પદાર્થને એટલે કે લિમિટ આપતા, રાઈટ, એ પદાર્થના સરેરાશ વેગના મૂલ્યનું કન્વર્ઝન શેમાં થઈ જાય છે? રાઈટ, એ થઈ જાય છે તત્કાલીન વેગમાં. બરાબર. તો આપણે જોઈએ હવે આગળ કેવી રીતે પ્રોસેસ કરી શકાય છે, રાઈટ. તો v બરાબર શું લખાય? જ્યાં માત્ર v લખેલું છે એટલે તમારે શું સમજવાનું છે કે અહીંયા તત્કાલીન વેગની વાત થાય છે, બરાબર. તો તત્કાલીન વેગ શું લખી શકાય અહીંયા? કે લિમિટ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, રાઈટ. ડેલ્ટા એક્સ એટલે શું છે? સ્થાનાંતર. ડેલ્ટા ટી એટલે સમયગાળો. તો તમે જ્યારે આને લિમિટ આપશો, કોને લિમિટ આપવાની છે? રાઈટ, યાદ કરો કોને? સરેરાશ વેગને. તો અહીં સરેરાશ વેગને લિમિટ આપતા મળતી ભૌતિક રાશિને શું કહેવાય છે? તત્કાલીન વેગ dx અપોન dt. હવે તમને એમ થાય કે સર આ d ક્યાંથી આવી ગયો? ડેલ્ટા નું d માં રૂપાંતરણ ક્યાંથી થઈ ગયું? તો ફરીથી મેથ્સ વાળા ગ્રુપના સ્ટુડન્ટ્સને ખ્યાલ જ હશે, લિમિટનું કન્વર્ઝન શેમાં થઈ ગયું? વિકલિત સ્વરૂપમાં. વિકલન કરવું પડશે હવે અહીંયા, રાઈટ. એટલે કે વિકલિત સ્વરૂપમાં થઈ ગયું. બાયોલોજી વાળા સ્ટુડન્ટ તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ વિધેયને, રાઈટ, એટલે કે કોઈ પણ ચલને લિમિટ આપતા એનું કન્વર્ઝન, એનું રૂપાંતરણ વિકલિત સ્વરૂપમાં થઈ જાય છે, એટલે કે વિકલન સ્વરૂપમાં થઈ જાય છે, બરાબર. તો અહીંયા આપણે લખ્યું છે dx અપોન dt, એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને તત્કાલીન વેગનું મૂલ્ય મળી જશે, બરાબર. તો આગળ મેં એ જ વસ્તુ લખેલી છે કે અહીંયા લિમિટ ટેન્ડ્સ ટુ 0 નો સંકેત જમણી બાજુ રહેલી રાશિ પર એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એને બોલાય છે, એટલે કે લક્ષ આપવાની આ ક્રિયા છે, અને લક્ષ આપો છો એટલે કે એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? વિકલિત સ્વરૂપમાં થઈ જાય. તો અહીંયા dx અપોન dt ને શું કહેવાય છે? x નો t ની સાપેક્ષે વિકલિત ગુણક અથવા વિકલિત સ્વરૂપ. તો રાઈટ, તો અહીંયા dx અપોન dt જે છે એ આપણને કોનું મૂલ્ય આપશે? વિકલનનું મૂલ્ય જે છે એ આપણને તત્કાલીન વેગનું મૂલ્ય આપશે. તો આમ કહી શકાય કે તત્કાલીન વેગ એ શું છે? સમયની સાપેક્ષે દરેક ક્ષણે ફેરફાર જે થાય છે, કોનો? સ્થાનનો ફેરફાર થાય છે એનો દર એ આપણને શું આપે છે? તત્કાલીન વેગ. અને આ તત્કાલીન વેગના મૂલ્યને આપણે કહીએ છીએ તત્કાલીન ઝડપ, રાઈટ. તો આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થયો હશે, બરાબર. ગ્રાફ ઉપરથી જોઈ લઈએ કે આ કેવી રીતે આપણે આ કન્સેપ્ટને ક્લિયર કરી શકાય છે. તો તમે યાદ હશે મેં આગળ તમને ગ્રાફ બતાવ્યા હતા, રાઈટ. નિયમિત ગતિ માટે, અનિયમિત ગતિ માટે, અને પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે પણ આપણે એનો ગ્રાફ જોયો હતો. અહીં તમે ગ્રાફમાં જોશો તો આપણી પાસે અનિયમિત ગતિ છે, એટલે કે પદાર્થનું જે સ્થાન છે એ સમય સાથે અનિયમિત રીતે બદલતું જાય છે. હવે આવા ગ્રાફ માટે અથવા આવી ગતિ માટે જો તમારે સરેરાશ વેગ શોધવું હોય તો એ સરેરાશ વેગ બહુ જ મુશ્કેલ પડે, રાઈટ. અને જો તમે તત્કાલીન વેગ શોધવા માંગતા હો તો તત્કાલીન વેગ પણ શોધવું બહુ મુશ્કેલ પડે છે. તો એના માટે આપણે શું કરતા જઈએ? તો તમે ગ્રાફમાં જોશો તો અહીંયા અલગ અલગ બિંદુઓ આપેલા છે, રાઈટ. શરૂઆત કરીએ છીએ આપણે P1 બિંદુથી અને પછી P2. હવે ધીરે ધીરે આ જે સ્થાન છે, આ જે ગતિપથ છે એને નાનો કરતા છીએ, રાઈટ. તો આ P1 ની જગ્યાએ આપણે લઈ લીધું Q1, પછી P2 ની જગ્યાએ આપણે લઈ લીધું Q2. હવે સમયને તમે એકદમ નાનો કરતા જાઓ એટલે જે તે સ્થળે તમે સ્પર્શક દોરી દો, રાઈટ. જે તે સ્થળે
તમે ગતિપથના જે તે બિંદુએ સ્પર્શક દોરો છો તો આ સ્પર્શકનો જે ઢાળ છે, રાઈટ, ઢાળ એટલે શું તો કે y/x, ઢાળ એટલે tan થીટા, બરાબર. જો તમે આ ગ્રાફનો ઢાળ શોધશો તો એ ઢાળ આપણને શું આપશે, તત્કાલીન વેગનું મૂલ્ય આપશે, રાઈટ. તો એ જ માહિતી અહીંયા અમે લખેલી છે, બરાબર, કે બિંદુ P આગળ દોરેલા સ્પર્શક સમય અક્ષ સાથે થીટા કોણ બનાવતો હોય, રાઈટ, અહીંયા થીટા કોણ બનાવેલો છે, સ્પર્શક દોરો છો એટલે ગતિપથના એ દરેક બિંદુ આગળ દોરેલો સ્પર્શક, ધારો કે અહીંયા કોઈ ખૂણો બનાવે છે થીટા, તો આ સ્પર્શકનો ઢાળ એટલે કે tan થીટા અને આપણે શું કહીએ છીએ, tan થીટાનું મૂલ્ય શું આપશે આપણને, તત્કાલીન વેગનું મૂલ્ય આપશે, રાઈટ. તો તત્કાલીન વેગ બરાબર શું લખી શકાય, tan થીટા dx/dt એટલે કે y/x. નિયમિત ગતિ માટે xt આલેખ હંમેશા સુરેખ હોય છે, આથી કોઈ પણ ક્ષણે તત્કાલીન વેગનું મૂલ્ય સરેરાશ વેગને સમાન હોય છે, બરાબર. ગયા વખતે આપણે જોયું એ પ્રમાણે કે નિયમિત ખાલી ગતિ થતી હોય, નિયમિત વેગથી થતી ગતિ હોય તો એમાં તો કોઈ સમસ્યા નથી, પરંતુ આ પ્રમાણેની જો અનિયમિત વેગથી થતી ગતિ હોય, અનિયમિત ગતિપથ હોય તો એમાં આપણે ફરજિયાત તત્કાલીન વેગનું મૂલ્ય શોધવું પડે, જે સરેરાશ વેગ કરતા જુદું હશે જ, બરાબર. તો અહીં છે આ રીતે તમે તત્કાલીન વેગ શોધી શકો છો. તો આ વક્રમાં તમે જોશો કે જે આપણને ઢાળ દેખાય છે, રાઈટ, આ ઢાળ છે એ દોરેલા સ્પર્શકની દિશામાં છે, અને જો સ્પર્શકની દિશામાં દોરેલો ઢાળ જો ધન હોય તો તમારા તત્કાલીન વેગનું મૂલ્ય ધન, જો ઢાળ ઋણ હોય તો તત્કાલીન વેગનું મૂલ્ય ઋણ મળશે, અને જો ઢાળ શૂન્ય હોય તો તત્કાલીન વેગ શું હશે, શૂન્ય, બરાબર. આ બધી માહિતી તમે અહીંથી મેળવી શકો છો, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ કરીએ એક્ઝામ્પલ, રાઈટ. સૌથી ઇમ્પોર્ટન્ટ આપણી એક્ઝામ માટે શું છે, થિયરી તો જોઈ લીધી, કન્સેપ્ટ તો ક્લિયર કરી લીધો, પણ હવે કન્સેપ્ટને મજબૂત કરવા માટે આપણે શું કરીશું, એક્ઝામ્પલ્સ, રાઈટ. તો ફિઝિક્સમાં એક વસ્તુ તમે યાદ રાખજો, ખાલી થિયરી યાદ રાખવાથી કે ખાલી કન્સેપ્ટ કરવાથી કંઈ જ ફાયદો નહીં થાય, રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામમાં નીટ અને જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ મુશ્કેલી છે, ખૂબ જ તમને મુશ્કેલી પડશે જો તમે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરીને જશો. અને સાથે તમે જ્યારે 12માની બોર્ડની એક્ઝામ પણ આપો છો ત્યારે લેખિત એટલે કે લખાણ પણ જરૂરી છે. તમને ખ્યાલ છે ને કે જે રીતે જેડબલઈમાં 75% જરૂરી છે, બરાબર, બોર્ડની એક્ઝામમાં, એ જ રીતે નીટના વિદ્યાર્થી મિત્રો, રાઈટ, કોર્ટમાં હજી ચુકાદો આવવાની તૈયારી છે, પિટિશન દાખલ થઈ ગઈ છે, હા, રાઈટ. તમને જો ના ખ્યાલ હોય તો તમે ધ્યાન રાખજો કે બોર્ડના પણ હવે આવનારી નીટની એક્ઝામમાં બોર્ડના માર્ક્સ પણ ગણાશે, એ ચાહે 60-40 હોય કે કદાચ 75% પણ થઈ શકે છે, રાઈટ. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, એટલે MCQ પણ કરવાના છે, સાથે લખવાની પ્રેક્ટિસ પણ કરવાની છે, એટલે કે કન્સેપ્ટ પણ ક્લિયર કરવાનો છે, બંને વસ્તુ આપણે સાથે લઈને ચાલવાની છે, બરાબર. તો એક્ઝામ્પલ કરીએ આપણે, તો મેં અહીંયા બે એક્ઝામ્પલ અહીંયા મૂક્યા છે, બરાબર. જસ્ટ ખાલી તમે 5-1 મિનિટ ટ્રાય કરો, બરાબર, 5-6 મિનિટ સ્ક્રીનને તમે અત્યારે પોઝ કરી દો, યુટ્યુબ જે વિડીયો ચાલુ છે એને પોઝ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો, બરાબર. તો ક્વેશ્ચનને વાંચો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. તો આઈ થિંક તમે ગણ્યો હશે દાખલો, બરાબર. ચલો વેરીફાઈ કરીએ, બરાબર. તો પહેલો પ્રશ્ન વાંચો. તો પહેલા પ્રશ્નમાં શું કહે છે કે x અક્ષ દિશામાં ગતિ કરતા કણના સ્થાનાંતરનું સૂત્ર તમને આપેલું છે, રાઈટ. હું ક્વેશ્ચન પહેલો કરવા જઈ રહ્યો છું અહીંયા, બરાબર. ક્વેશ્ચન 1 તમને સ્થાનાંતરનું સૂત્ર આપી દીધું છે, કેટલું છે સૂત્ર, x = 2t² - 4t + 9, રાઈટ. આ પ્રમાણેનું સૂત્ર તમને આપેલું છે, અને તમને કહ્યું છે કે t = 3 સેકન્ડે કણનો વેગ શોધો. અહીં કોઈ માહિતી નથી કે ભાઈ સરેરાશ શોધવાનું છે કે તત્કાલીન શોધવાનું છે. તો હંમેશા યાદ રાખજો, જ્યારે તમને કોઈ એક્ઝેક્ટ સમય આપી દીધો હોય ત્યારે જે વેગ શોધીશું એ હશે તત્કાલીન વેગ, યાદ રહેશે, બરાબર. સમયની કોઈ એક્ઝેક્ટ ક્ષણ આપેલી હોય તો ત્યારે જે વેગ શોધીશું એને આપણે કહીશું તત્કાલીન વેગ, રાઈટ. તો ચલો વેગનું સૂત્ર લખી દઈએ, વેગ = dx/dt, રાઈટ. ટાઈમ એટલે કે સમય કેટલો છે, સમય છે આપણી પાસે 3 સેકન્ડ, પણ આપણી પાસે અહીંયા x નું પાકું મૂલ્ય નથી, પણ x સમયના વિધેયમાં આપેલો છે. તો પહેલા આપણે શું કરવું પડે, આ x નું શું કરવું પડે, બોલો શું કરીશું, યસ, વિકલન કરીશું, બરાબર. તો પહેલા આપણે વિકલન કરી દઈએ, રાઈટ. તો વેગ બરાબર, ચલો 2t², t² નું વિકલન 2t, અને બાર 2 તો ઓલરેડી છે જ એટલે કે 4t, t નું વિકલન 1, તો -4 + 9, 9 એટલે અચળ, અને અચળ સંખ્યાનું વિકલન શું થાય, 0. તો માટે v = 4t - 4. તો આ આવી ગયું વેગનું સૂત્ર, અને હવે t = 3 સેકન્ડ મૂકી દઈએ, 3 સેકન્ડ મૂકતા, રાઈટ, 3 સેકન્ડ મૂકી દઈએ આપણે, તો વેગ બરાબર શું થશે, 4 × 3 - 4, તો 4 × 12 - 4, તો વેગ બરાબર કેટલા આવે, 8 મીટર/સેકન્ડ. તો આ પ્રમાણે ગતિ કરતા કણ નો વેગ, કયો વેગ, તત્કાલીન વેગ, કઈ સેકન્ડ ઉપર, ત્રીજી સેકન્ડ ઉપર કેટલો વેગ મળે છે, 8 મીટર/સેકન્ડ. ડન. તો બહુ ઈઝી ક્વેશ્ચન હતો, બરાબર. આઈ થિંક તમારે જવાબ આવી ગયો હશે, જો જવાબ ના આવ્યો તો વેરીફાઈ કરી લો કે ક્યાં મિસ્ટેક છે, બરાબર. ડન. ચલો આગળ વધીએ બીજા ક્વેશ્ચનમાં, રાઈટ. ચલો તો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે, વાંચો. x અક્ષને અનુલક્ષીને, ફરીથી x અક્ષ છે આપણી પાસે એટલે કોઈ ચિંતા નથી. હવે તમને પ્રશ્ન થાય સર y અક્ષ કેમ નહીં, z અક્ષ કેમ નહીં, તો ભાઈ સુરેખ પથ પર ગતિ ચાલી રહ્યું છે, એક જ દિશાની ચર્ચા છે બધી, બરાબર, એટલે એક જ અક્ષ આપણે લઈ રહ્યા છીએ. ચલો સ્થાનનું સૂત્ર શું આપેલું છે, x = a +
બીટી સ્ક્વેર. અને અહીંયા એ બરાબર કેટલા આપેલા છે? એ બરાબર છે 8.5 મીટર અને બી બરાબર આપેલા છે 2.5 એટલે કે 2.5 મીટર સેકન્ડ માઇનસ 2, રાઈટ? તો એ બરાબર આપણને આપી દીધા છે, બી બરાબર આપી દીધા છે, ટી નું માપન સેકન્ડમાં કરેલ છે, રાઈટ? ટી નું માપન સેકન્ડમાં કરેલ છે, બરાબર? હવે નેક્સ્ટ પ્રશ્ન શું છે આગળ? તો અહીં પ્રશ્ન જનરલી આમાં બીજા પ્રશ્નો છે સાથે, એટલે તમે જોઈ શકો છો. પહેલું શોધવાનું છે કે ટી બરાબર 0 સેકન્ડે અને ટી બરાબર 2 સેકન્ડે તમારે વેગ શોધવાનો છે, અને એના પછી છે 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધવાનો છે. ડન? તો ચલો કરી લઈએ આપણે ફટાફટ. તો અહીં તમે માહિતી જોશો કે કેટલી માહિતી આપણી પાસે છે અહીંયા અવેલેબલ. તો પહેલું છે સૂત્ર x બરાબર a પ્લસ બી ટી સ્ક્વેર, રાઈટ? અને a અને b ની કિંમત હું મૂકી દઉં છું અહીંયા. તો x બરાબર a કેટલા છે? 8.5 પ્લસ b કેટલા છે? 2.5, રાઈટ? ટી સ્ક્વેર. ચલો, ટી નું માપન આપણે સેકન્ડમાં કરીએ છીએ એટલે વાંધો નથી. ટી બરાબર 0 અને ટી બરાબર 2 સમય તમારે વેગ શોધવાનો છે, પણ પહેલા શું કરી લઈએ વેગ શોધવા માટે? એનું વિકલન. તો v બરાબર dx upon dt. તો 8.5 અચળ છે, રાઈટ? 2.5 into 2 into t એટલે કેટલા થશે? 5t. ડન? તો વેગ મળી ગયા. હવે t બરાબર 0 સેકન્ડે, તો t બરાબર 0 સેકન્ડે જોઈએ આપણે. તો વેગ બરાબર શું કરવાનું છે? 5 ગુણ્યા 0 એટલે કે 0, રાઈટ? અને t બરાબર કેટલી સેકન્ડે જોવાનું છે? 2 સેકન્ડે, રાઈટ? તો 2 સેકન્ડે શું કરીશું? v બરાબર 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10, 10 મીટર પ્રતિ સેકન્ડ. ડન? તો બહુ ઈઝી હતો પહેલો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન શું કહે છે? જો હવે તમને સ્પેસિફાઈ કરેલું છે કે સરેરાશ વેગ શોધવાના છે, રાઈટ? તો x બરાબર એટલે કે t બરાબર 2 સેકન્ડે અને t બરાબર 4 સેકન્ડે તમારે શું શોધવાનું છે? સરેરાશ વેગ. તો પહેલા સ્થાન શોધી લઈએ. કયા સ્થાન? 2 સેકન્ડ ઉપરનું સ્થાન. તો 8.5 વત્તા 2.5 અને અહીંયા છે 2 નો વર્ગ. તો 8.5 વત્તા 2.5 અને કેટલા છે? 2 એટલે 2.5 ગુણ્યા 4 તો કેટલા થાય છે? 25 ચોક 100 અને એક પોઈન્ટ છે એટલે 10 લખી દઈએ તો 18.5. તો x2 જ્યારે 2 સેકન્ડ હશે ત્યારે 18.5 મીટર હશે. અને એ જ રીતે આપણે ફાઇન્ડ કરી લઈએ x4. તો 8.5 પ્લસ 2.5 અને અહીંયા છે 4 નો સ્ક્વેર. તો 8.5 વત્તા 2.5 ઇન્ટુ 16, રાઈટ? તો 25 ગુણ્યા 16 કરી લો તો કેટલા આવે છે? 2 6 50 30 6 દુ 12 ને 15, રાઈટ? તો 0 અને કેટલા થશે? 400 અને એક 0 છે એટલે કેટલા કરું? 8.5 પ્લસ 40 તો જવાબ કેટલો આવશે? 48.5 મીટર, બરાબર? હવે જો ઉપર મારી પાસે જગ્યા ઓછી છે એટલે ઉપરનું ખાલી અહીંયા મિટાવી દઉં છું, બરાબર? તો અહીં તમે જોશો કે x2 અને x4 એટલે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડે આપણને મૂલ્યો મળી ગયા. કયા સ્થાનના મૂલ્યો? તો હવે શું કરીશું? સરેરાશ વેગ બરાબર શું લખાય છે? ડેલ્ટા x upon ડેલ્ટા t, રાઈટ? સિમ્પલ. 48.5 માઇનસ કેટલા છે? 18.5 અને સમયગાળો કેટલો છે? 4 અને 2 એટલે કે 4 માઇનસ 2. તો 48.5 માઇનસ 18.5 કેટલા થશે? 30 અને 30 ભાગ્યા 2 એટલે કેટલા? 15 મીટર પ્રતિ સેકન્ડ, રાઈટ? તો જો 0 સેકન્ડે 0, 2 સેકન્ડે 10 અને થ્રુ આઉટ ધી જર્ની આપણો વેગ કેટલો રહેશે? સરેરાશ 15 મીટર પ્રતિ સેકન્ડ. ડન? તો આઈ હોપ તમને દાખલામાં વ્યવસ્થિત રીતે સમજણ પડી હશે, બરાબર? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, રાઈટ? તમારા સ્વાધ્યાયનો જ દાખલો છે, બરાબર? તો વ્યવસ્થિત રીતે દાખલો જોઈ લો અને ક્યાંય પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકો છો, રાઈટ? અત્યારે તમે જોતા હશો તો કે યુટ્યુબના જે વિડીયો છે અત્યારે ચાલી રહ્યો છે, સાથે તમને નંબર પણ જોવા મળશે. આ નંબર ઉપર તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. કોઈ પણ ડાઉટ હોય, અન્ય ચેપ્ટરોના ડાઉટ પણ તમે અમારી સાથે શેર કરી શકો છો, બરાબર? તો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, રાઈટ? અન્ય જે નેક્સ્ટ વિડીયો છે એની અપડેટ્સ મેળવવા માટે પણ અત્યારે જ બેલ આઇકનને દબાવી દો, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું કોઈ નવા એટલે કે આના પછીના ટોપિક સાથે, રાઈટ? તો આવજો મિત્રો, થેન્ક યુ.